પણ સાંભળવું ને એનાથી અઘરું છે. બાપજી પાસેથી શીખવા જેવું છે કેમ સંભળાય, કારણ કે આ શ્રવણ ભક્તિ છે, કીર્તન ભક્તિ છે, નવધા ભક્તિના આ બે ભાગ જ છે. સાંભળવું એ ભક્તિપૂર્વક સાંભળવું. મામા મને તો એવું લાગે ને હું ક્યાંક પેટી લઈને ગાવા બેઠો એકલો હાવ, એમ જ લાગે કે આ મારો બાપલીઓ ક્યાંક સાંભળે જ છે. એ ભાવ આપણામાં પ્રગટ થાય તો આપણી શ્રવણ ભક્તિ પાકે. આપણામાં કહેવાય છે કે આ શરીર નું ઘરેણું છે ને એ રૂપ છે, રૂપનું ઘરેણું ગુણ છે, ગુણનું ઘરેણું જ્ઞાન છે, અને જ્ઞાનનું ઘરેણું વિવેક છે. બાપજીએ કીધું ચારે વેદ છે. આપણા સનાતન હિન્દુ ધર્મના 4000 જેટલા સંપ્રદાયો છે બાપા. એ બધાના જુદા જુદા મત, એક આમ કે એક આમ કે એક આમ કે, પણ એ બધા મત એક ક્યારે થાય? ગત ગંગા મળી અને એમાંથી કઈક નિચોડ તારવે કે બધા એક થાય એવી કઈ બાબત છે? આ સંવાદનો વિષય છે, વિવાદનો વિષય છે. વિવાદ થાય તો સમજવું, આપણી સમજણમાં કંઈક વિવાદ થવો જ નથી. સંવાદ એમાંથી કંઈક નિચોડ નીકળે, તારણ નીકળે. વલોવો ને તો એમાંથી કંઈક ખાસ જ નીકળવું જોઈએ. ઝેર નીકળે તો સમજવું કે દૈત્યો અને દાનવો ભેગા થયા તો ઝેર નીકળે. એ વસ્તુ નહીં. સદગુરુની કૃપા હોય, ગંગા મળી હોય તો આવું કંઈક સારું નીકળે ને સારું લેવું. બધી દિશાઓમાંથી અમને સુખ વિચાર પ્રાપ્ત થવો, આવું અમને ભણાવવામાં આવતું અને અમે આવું ભણાવતા, પણ ભણાવી નાખ્યું, રાખ્યું કાંઈ. હવે કાંઈક રાખવાનો પ્રયાસ કરવો છે. જો મળે તો આ બધાના શુભાશીષ મળે, બધાના આશીર્વાદ મળે, ગુરુજીના આશીર્વાદ મળે, એની કૃપા મળે તો કંઈક સારું મળે. આવું હોય જેના ઘરે, એના માટેના ભજનના શબ્દો છે. ઝેર છે ને બધી બાજુથી ચડી ગયેલું. ઓલો આમ કે છે, ઓલો આમ કે છે, ઓલો આમ કે છે, ફાંફા બહુ માર્યા બાપા. અને આ ઝેર ચડેલું કોક માલમી મોરો બતાવે તો ઉતરે, અને એ ઉતરવાનો પ્રયાસ છે.